बोलना पागल। अल्लाह गुजराती में बोलवा हिंदी में नहीं बोलવાનું यार। हाँ सॉरी हम એટલે સોરી કે અમે લોકોએ બહુ જ બધી રીલ્સો બનાવી છે અને ગરમી કે મારું કામ તો બી અમે લોકોએ બનાવી, ખૂબ એન્જોય કર્યો। હેલો ગાઈસ, માય ન્યુ બ્લોગ। અને અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે રિવરફ્રન્ટ અને આજે રિવરફ્રન્ટ શૂટિંગ કરવા નથી આવ્યા, અમે લોકો રીલ શૂટ કરવા આવ્યા છે રિવરફ્રન્ટ। અને આજે ભાઈ જોરદાર મજા આવવાની છે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। આ જો આપણી સાથે જો પૂનમ આવી છે, રેડી થાય પૂનમ, અને આ ભાઈ પૂનમની ફ્રેન્ડ છે, એ લોકો આવ્યા છે। આજે ભાઈ જોરદાર શૂટિંગ કરવાની મજા આવવાની છે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। બોલો બે શબ્દો કહી દો બ્લોગમાં। ચલો છેક સુધી બ્લોગમાં જોડાયા રહેજો। અમારી રીલ અમે અપલોડ કરીએ ત્યારે લાઈક, શેર અને કમેન્ટ ભૂલતા નહીં। જો ગાઈસ અહીંયા પબ્લિક દેખાતી જ નહીં, જુઓ પબ્લિક જ નહીં, ખરા બફોરનો વિડીયો બનાવવા આવ્યા છે અમે। આજે ભાઈ જોરદાર મજા આવવાની છે અને રિવરફ્રન્ટ ફરવા મજા આવવાની છે, પબ્લિક કશું હોય નહીં એટલે વિડીયો છે નહીં। અને તડકો કે છે મારું કામ, છતાં અમે નીકળ્યા છે। તો હવે જોઈએ કે કયું લોકેશન સારું રહે છે અમારા રીલ્સ માટે। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અટલ બ્રિજ પાસે। પબ્લિક ને તો વિડીયો બનાવવાની મજા આવે નહીં, સાચી વાત છે। પબ્લિકમાં મજા નથી આવતી, એટલે બફોર ભલે તડકો પડે પણ વિડીયો બનાવવાની મજા આવે। ત્યારે જ આવે। कुछ पाने के लिए कुछ खोना पड़ता है। हम खो रहे हैं। तो थक गए, इतनी सारी गर्मी थी पर हमने ढेर सारी रील्स बनाई है। बोलना पागल। अल्लाह गुजराती में बोलवा हिंदी में नहीं बोलવાનું यार। हाँ सॉरी हम એટલે સોરી કે અમે લોકોએ બહુ જ બધી રીલ્સો બનાવી છે અને ગરમી કે મારું કામ તો બી અમે લોકોએ બનાવી, ખૂબ એન્જોય કર્યો। આ મારા ફ્રેન્ડ છે, આમને બી તમે આઈડીમાં સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો। અને બહુ ભયંકર ગરમી પડે ભાઈ, જોરદાર સુપર। આ કોઈ જ નહીં જો રિવરફ્રન્ટ ઉપર, આ કોઈ દેખાતું જ નહીં, જુઓ ખાલી અમારા સિવાય। ભાઈ આ તો વિડીયો બનાવવા માટે અહીંયા આવવું પડે, થોડું ફેમસ થવું હોય તો। મહેનત કરીએ છીએ, ચહેરા હે जिसको आगे लेके जाना है। જો મિત્રો આ પૂનમ અત્યારે બનાવે ડાન્સ, આવડતું નથી ડાન્સ બનાવે, કઈ પણ જોઈએ ડાન્સ કેવો બનાવે, જુઓ। જો ગાઈસ અત્યારે અમારું શૂટિંગ પતી ગયું છે અહીંયા રિવરફ્રન્ટે, અને આજે ભાઈ જોરદાર શૂટિંગ કરવાની મજા આવી ગઈ। અને આ પૂનમ જુઓ અમારી, પૂનમ કેવું રહ્યું આજે? જોરદાર। આ પૂનમ મોઢું વધી દીધું, તડકો લાગે એટલે ખતરનાક, અને ગરમી ભાઈ સખત ગરમી પડે અહીંયા। અને બ્લોગ કેવો લાગ્યો તો લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।